નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી મતલબ કે એલઆરડી કોન્સ્ટેબલના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ આજથી શરૂ થઈ ગઈ, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વ્યવસ્થાઓ કેવી છે, કેટલા ઉમેદવાર મિત્રો આવે છે તથા ડોક્યુમેન્ટની અંદર ટ્રુ કોપીના સિક્કા ફરજિયાત લગાડવા પડે છે। તદુપરાંત ડોક્યુમેન્ટને લગતી તદ્દન નવી માહિતી છે તે જે ઉમેદવાર વતી જણાવવામાં આવેલી છે તે તમામ માહિતી એક જ વિડીયોની અંદર કવર કરવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે આજના એસસીબીસી ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ સ્થળ છે, શાહીબાગ અમદાવાદ ખાતે જે એસસીબીસીના ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરેલું છે આજના દિવસમાં તે માહિતી છે તે અહીંયા જોવાની છે। સૌપ્રથમ જોઈએ તો ઉમેદવાર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે ટ્રાફિક માપે હતી અને વ્યવસ્થાઓ ખૂબ સારી છે। જે આ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જનારા ઉમેદવારો છે તેમાં એટલી બધી ટ્રાફિક થતી ન હતી, મતલબ કે જે એકસાથે ઘણા બધા ઉમેદવાર એકસાથે ડોક્યુમેન્ટ આવી દે એવું નથી, વ્યવસ્થાઓ સારી છે અને ટ્રાફિક પણ માપે જ હતી। ત્યારબાદ આગળ જણાવે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર જેટલા ઉમેદવાર મિત્રો આવેલા હતા તે તમામને લગભગ 150 માર્કની આજુબાજુ જ માર્ક હતા। જ્યાં મિત્રો કારણ કે સૌથી પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે અત્યારે માર્ક વાઇઝ કરવામાં આવેલું છે, તો 150 માર્ક આજુબાજુના ઘણા ખરા ઉમેદવાર મિત્રો હતા તેમના પહેલા દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વારો આવી ગયેલો છે, એટલે કે આજે 17 તારીખના દિવસે પહેલા જ દિવસે લગભગ 150 માર્કવાળા તમામ ઉમેદવાર મિત્રોનો વારો છે તે આવી ગયો હશે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે માર્ક વાઇઝ છે તેવું પણ અહીંયા દર્શાવ્યું। ત્યારબાદ 4 નંબરના મુદ્દાની અંદર દર્શાવે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પણ જાતની તકલીફ જેવું કાંઈ નથી। જે આ મિત્રો સાવ સિમ્પલ રીતે અને નોર્મલ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ છે। ત્યારબાદ 5મા નંબરનો મુદ્દો છે કે 1978ના ખરાઈ માટે સીધા વારસદારના જેમ કે પિતા, દાદા તેમનું લિવિંગ સલ્ટી હોય તો પેઢીનામાની જરૂર પડતી નથી। જે આ મિત્રો 1978 પહેલાંના જે ખરાઈ માટે વારસદારના એટલે કે પિતા અથવા તો દાદાનું એલસી હોય, જે લિવિંગ સલ્ટી શાળા સોડિયાનું પ્રમાણપત્ર હશે તો તમારે પેઢીનામું કરાવવાની પણ જરૂર પડતી નથી। ત્યારબાદ 7મા નંબરના મુદ્દો જોઈએ તમે જોઈ શકો છો 1978 પહેલાંનું એલસી ન હોય તો ઉતારા લઈ જવાના રહેશે। જો હોય અને તમારી પાસે દાદા અથવા પિતાનું એલસી હોય તો તમે તે લઈ જઈ શકો છો, અને 1978 પહેલાંનું એલસી કે લિવિંગ સલ્ટી ન હોય તો તમારે ઉતારા લઈ જવાનું થશે। ત્યારબાદ આગળ જણાવે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ઉપર જે ટ્રુ કોપીના સિક્કા મારવા પડે ફરજિયાત છે તેવું અહીંયા જરૂરી નથી। જો ટ્રુ કોપીના સિક્કા તમે મારેલા ન હોય તો નીચે તમે તમારી સહી કરીને સ્વપ્રમાણિત લખી શકો છો। આવી રીતની પણ પ્રોસેસ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર થઈ રહી છે। ત્યારબાદ આગળ જણાવે છે કે વધુ હેરાન થવું પડતું નથી। જે આ મિત્રો આપણે આગળ જોયું તે જ રીતે, કારણ કે વ્યવસ્થાઓ ખૂબ સારી એવી છે જેથી કરીને ઉમેદવારને વધુ પડતું હેરાન થવું પડતું નથી। પાસપોર્ટ સાઇઝના ફોટા નથી માંગતા પણ જોડે લઈ જવા હોય। જે આ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પાસપોર્ટ સાઇઝના ફોટા એવું ડોક્યુમેન્ટની અંદર ક્યાંય લખેલું નથી, પણ તમારે સાથે લઈ જવા ફરજિયાત છે, જો માંગ્યા હોય તો તમારે આપવા પડે છે। તદુપરાંત આગળ જણાવે છે કે આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા આવેલ કોઈને પરત મૂકેલ નથી। દોડનું કોલ લેટર, પરીક્ષાના કોલ લેટર જો ન હોય તો હાલ છે, અને હોય તો તમે સાથે લઈ જઈ શકો છો। ઘણા ઉમેદવાર મિત્રોને એવા પ્રશ્નો હતા કે દોડનું કોલ લેટર નથી અથવા તો જે પરીક્ષા આપવા ગયા હતા તેમનું કોલ લેટર નથી, ન હોય તો ચાલે છે। તદુપરાંત આગળ જોઈએ તો જણાવે છે કે પોલીસના દાખલાની પણ હાલ જરૂર પડતી નથી। જો તમે કઢાવેલો હોય તો સાથે રાખી શકો છો, પરંતુ જરૂર પડતી નથી। અને છેલ્લે જણાવે છે કે ડોક્યુમેન્ટ છે તે તમારે ઓરિજિનલ પણ જોડે રાખવાના રહેશે। જે આ મિત્રો જેટલા ડોક્યુમેન્ટ છે તે તમારે ઓરિજિનલ પણ સાથે લઈ જવાના, તદુપરાંત તેમની ઝેરોક્સ પણ કરાવવાની છે, અને ઝેરોક્સની અંદર જો ટ્રુ કોપીના સિક્કા મારેલા નહીં હોય તો તમે નીચે સહી કરીને સ્વપ્રમાણિત લખી શકો છો। આવી રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર વ્યવસ્થાઓ ખૂબ સારી છે તેવું દરેક ઉમેદવાર મિત્રોનું કહેવું છે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે સૌથી વધારે માર્ક છે તેમને પહેલાં બોલાવ્યા હશે અને તેવી રીતે ઉતરતા ક્રમમાં માર્ક દર્શાવેલા હશે એવું પણ ઉમેદવારનું કહેવું છે। જ્યાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આજે પહેલા દિવસે આ રીતની કંઈક વ્યવસ્થાઓ હતી જે અમદાવાદ શાહીબાગ ખાતે હતી। માત્ર તેમની ડિટેલ છે જે વિડીયોની અંદર ખાસ કવર કરી। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।